ચાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ, ગોપુના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. સુપરસ્ટાર લાલો ગારિયાધનની અંદર આવી રહ્યો છે. કેવો એનો પબ્લિક અરે વ્યવહાર છે, કેવો પબ્લિક અરે વર્તે છે, તો બધી આખી માહિતી બ્લોગમાં દેવાનો છું. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આપણે લાલાને મળવા જવાનું છે. હાલો, તો હવે રેડી થઈ ગયા છીએ. હાલો આપણે જઈએ. મારો દીકરો, મારો દીકરો. વેલકમ બેક ગારિયાધાર લાલભાઈ. Bukan albur. તો ફાઇનલી અત્યારે આપણે લાલાને મળીને આવ્યા છે. તો એમાં ભાઈ અત્યારે તો આ પબ્લિક કહેવાય, બાયગોટ કરતા પણ વાર ન લાગે. ધ્યાન રાખવું પડે. પબ્લિક હારે વાતચીત કરવામાં ધ્યાન રાખવું પડે. પણ એવું કઈ મને લાગ્યું નહીં. નાનાથી નાના માણસો હતા એને પણ લાલો મળ્યો, બધા એટલે બધાને મળ્યો. તો ભાઈ કહેતા નથી કે ઠાકર છે ને, ઠાકર માંગો 20 ને આપે 30. એટલે ભાઈ કાળિયો ઠાકર છે ને, સોરી ભાઈ મિસ્ટેક થઈ ગઈ, કારણ કે કાળિયો ઠાકર છે ને એટલે બોર્ડ પૂરું થઈ જાય.
જે વિજ્ઞાન પૂરું થાય ને ત્યાં અમારા ઠાકરનું ચાલુ થાય બધું. તો આ રીતે છે એને મળ્યો. હું નહીં, લગભગ ઘણા યુટ્યુબર ત્યાં હતા, પ્રેસ વાળા હતા, બધા મળ્યા. બધારે વાતચીત એને કરી, પણ મજા આવી, આમ આનંદ આવ્યો. અને આમાં કઈ બાયકોટ કર્યા જેવું છે નહીં. તો લાલો મૂવી એક વખત જોજો. કૃષ્ણ હું છે એ આપણને ખ્યાલ આવશે ને. મૂવીમાં પૂરેપૂરું દેખાડ્યું છે કે આપણે કર્મ કરો, કર્મ. તો પૂરી ડિટેલમાં હું થતો નથી, કારણ કે એક વખત તમે મૂવી જોવો ને આમાં જો સસ્પેન્સ ખોલ નાખીશ તો તમને મૂવી જોવાની મજા નહીં આવે. તો ભાઈ આ રીતે છે. તો તમે એક વખત લાલો મૂવી જોવો. હું તો જો એ લાલાને પોતે અને જે ઠાકર કૃષ્ણ ભગવાનનું પાત્ર લે છે એ ભાઈને વતન રૂબરૂ ફેસ ટુ ફેસ મળીને આવ્યો છું. તો એક વખત મૂવી જોજો. ને આજ ગારિયાધારની અંદર એનો આખો સ્ટાફ આવેલો છે. રાતના શોમાં સિનેમાની અંદર એન્ટ્રી થવાની છે ગારિયાધારની અંદર. તો તમે પણ એક વખત એને કોઈ પણ જગ્યા ઉપર એ મળશે. એટલે સ્વભાવ રેડી છે, બધાને વાતચીત કરે છે. એટલે બાયગોટ કર્યા જેવું કઈ છે નહીં. બાયગોટામાં થાય નહીં. તો જય ઠાકર, જય દ્વારકાધીશ.